મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મુક્તપુરા હાઈવે પર 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો। રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં 200થી વધુ બેડ, 4 ઓપરેશન થિયેટર, આઈસીયુ, ગાયનેક લેબર રૂમ, કીમોથેરાપી સેન્ટર સહિત અદ્યતન આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે। દાતાઓના સહકારથી 100 કરોડના પ્રકલ્પ માટે અત્યાર સુધી 50 કરોડની રકમ મળી ગઈ છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ હોસ્પિટલ ઉત્તમ ગુજરાત માટે આરોગ્ય ધામ સાબિત થશે અને જનતાને ઉત્તમ સારવાર મળશે। આજે નકતુપુર ઊંઝા હાઈવે ઉપર નકતુપુરની સીમમાં આ મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ના વરદ હસ્તે આયોજન થયું। આ હોસ્પિટલમાં આશરે 100 કરોડ રૂપિયાનો અંદાજ છે પ્રથમ ફેઝમાં, અને એ થકી લગભગ અડધા ઉપર તો દાતાઓનો સહયોગ મળી ગયો છે, અને આ હોસ્પિટલ લગભગ આગામી 1-1.5 વર્ષમાં તૈયાર કરીને ચાલુ કરી શકીએ એવી અમારું આયોજન રહેલું છે। અને આ હોસ્પિટલ પ્રારંભ થતો આ ઊંઝા તાલુકો, સિદ્ધપુર તાલુકો અને એથી વિશેષ બનાસકાંઠા અને રાજસ્થાનથી પણ આવતા દર્દીઓને અહીંયા હાઈવે રોડ પરની આ જગ્યા ઉપર અમારી હોસ્પિટલમાં એનો સેવાકીય લાભ મળશે। આ હોસ્પિટલના અંતર્ગત અમે ભવિષ્યમાં પણ મેડિકલ કોલેજ થાય એવું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ, અને સેકન્ડ અને થર્ડ ફેઝમાં એનું પણ આયોજન અમે વિચાર્યું છે।